जय द्वारकाधीश। तो अत्यारे आपणे આવી ગયા છે લાલુભાઈ ને વરદાકભાઈ ને ઘરે, કારણ કે વરદાકભાઈ નો રાતના ફોન આવ્યો હતો કે ભાઈ સવારમાં આવી જાય, આપણે ક્યાંક જવાનું છે। તો હું અહીંયા આવ્યો અને વરસાદ થઈ ગયો ચાલુ। તો અત્યારે અહીંયા ઊભા છું ને ગાડીઓને તો હજી ગારાવારે ભરી જાય, તો ઉલટા નથી અને લગભગ તૈયારી કરે છે। હવે હું અંદર જાઉં, વરસાદ ચાલુ થઈ ગયો ને આજે ક્યાંક જવાનું છે। હવે ક્યાં જવાનું છે એ આપણે ખબર નથી। હવે એનો ફોન આવ્યો તો રાતના કે સવારમાં આવી જાય, એટલે હું આવી ગયો છું। આ પડી આપણી ગાડી। હવે અંદર જાઉં, વરદાકભાઈ શું કરે છે ને શું નથી। વરદાકભાઈ આટલી વાર હોય? આટલી વાર આવે શું કરે ભાઈ, મોડું થઈ ગયું। વરદાકભાઈ ભાઈ મોડું થઈ ગયું અટાણે સેટ। હવે તૈયાર થઈને નીકળ્યા છે ને હવે આ અલ્ટો સાઈડમાં રાખીએ। વાહ, નહીં આવે ને તારે બાહ કઢી કરી તો ભાઈ પોતો કરો મારે વચમાં ભરાઈ દીધી। હવે આમાં ગાપો મારવાનું વિચારીએ, તો આ તો ભરાઈ જશે વચમાં। વરદાકભાઈ ખાલી આ સાફ કરી નાખીએ, વરસાદ નહીં આવી જાય તો અલ્ટો સાઈડમાં કરવો જોશે ને। કિશનભાઈ અમને અલ્ટો સાઈડમાં લઈએ ને વરદાકભાઈ આને આગળ લઈએ ને પછી હવે નીકળીએ। હલો ભાઈ, હલો ગાડી સાઈડમાં લ્યો, ગાડી બે ગાડી ભેગી। હા આને લ્યો, આને ઝીણકીને આને આગળ લઈ લ્યો। ના ડીઝલનું તો ખુલ્લું પડ્યું છે, ડીઝલ રાતના કાઢ્યું નથી ને, બંધ થઈ ગયો। હાલો હવે નીકળીએ, હવે પછી આગળ જઈને મળીએ। હવે બરાબર ગાડીમાં બધા બેસે, લાલુભાઈ ને બધા, વીરુ માસી કિશનભાઈ ગાડી આગળ લઈ લે, વરદાકભાઈ આને આગળ લઈએ છે અને આગળ જઈને મળીએ। હાલો ચાલો, અમે મટડા પહોંચી આવ્યા અત્યારે સોનલધામ। વરદાકભાઈ મટડા પહોંચી આવ્યા ને, હવે માતાજીના દર્શન કરીએ, અંદર જઈએ। વીરુ માસી લાલુભાઈ પાછળ આવે છે। આ અંદર આવી ગયા માતાજી સોનલમાં, લાલુભાઈ ને આવે છે। દર્શન કરે છે, વીરુ માસી જાય છે। દર્શન કર્યા અમે વીરુ માસી ને વરદાકભાઈ બધા। કિશનભાઈ કેમ છે? દર્શન કર્યા માતાજીના। વીરુ માસી દર્શન કર્યા ને, મજા આવે છે। જો અહીંયા જતા અસલ છે, અહીંયા અસલ છે માતાજીના દર્શન બહુ સારા છે। લાલુભાઈ બધા, લાલુભાઈ હો વેજાબા દર્શન કર્યા ને, ત્યાં મસ્ત મજાના। હવે આપણે અહીંયા સોનલધામ મટલા દર્શન કરી લીધા ને હવે આપણે જાશું જુનાગઢ। 2-3 દિવસ ફરશું, એટલે બ્લોગ વેજા પણ જોવાનું ભૂલતા નહીં। હજી કન્ટિન્યુ કેટલા દિવસ આપણે ફરશું, બધું શું કરશું, ક્યાં જાશું એ બધું જોજો। તો અત્યારે માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે હવે જાય છે આપણા કોઈ વરદાકભાઈને ઓળખીતા છે તેને અહીંયા। તો અત્યારે વરદાકભાઈ વિડીયો બાઇક બનાવ્યો, ફોટા પાડ્યા, લાલુભાઈ બેઠો છે, કિશનભાઈ આવી ગયો છે અને હવે આપણે અહીંથી નીકળીએ। અત્યારે બાઇક વાગ્યા છે 1:30। હવે ગીર સાસણ જવાનું છે અને જુનાગઢ પર જવાનું છે, એ ક્યારે પહોંચીએ એ જઈ અને બતાવશું તમને। તો અત્યારે આપણે રસ્તામાં જઈએ, જુનાગઢ પહોંચવા આવ્યા છીએ। લાલુભાઈ ગિરનાર ચડવું છે ભાઈ, ગિરનાર ચડવું છે। વીરમાસી રોપવેમાં ચડવું છે, રોપવેમાં વીરમાસી રોપવેમાં જવું છે। દર્શન કરવા વીરમાસી કે રોપવેમાં આપણે ચડવું જ છે, અત્યારે વરસાદ ચાલુ છે, કાચ બધા બંધ કરી નાખ્યા છે। ભાઈ હા ભાઈ રોપવેમાં ચડવું છે ને? વિચાર તો છે જ, વિચાર છે ને કિશનભાઈ? ભો ચડવું જ છે કિશનભાઈ ને, ભો ચડવું જ છે। અત્યારે જુનાગઢ પહોંચી ગયા છે। લાલુભાઈ અમારો કઈ કરે છે। લાલુભાઈ શું કરો છો? જાકીટ લાલુભાઈ પહેરે છે, ભાઈ ઝાડ ગરમીમાં લાલુભાઈ ઠંડી પડે છે। જો
અત્યારે આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે. લાલુભાઈ બ્લોગ ચાલુ છે અને ભાઈ જુનાગઢનો નજારો એટલે વાતું જ પૂરી. હો ભાઈ એકદમ જોરદાર ખૂબસૂરતી છે જુનાગઢની. હવે અત્યારે ભવનાથ મહાદેવે પહોંચ્યા છીએ. બસ હવે થોડીક વારમાં ઉતરશું ને દર્શન કરી લઈએ. જતા જાડી ગિરનાર ઉપર. હો ભાઈ આજે તો રોપવે બેસવાનું. તો અત્યારે ભવનાથે પહોંચી આવ્યા છીએ. કિશનભાઈ ને લાલુભાઈ ને બધા ઉતરી ગયા છે. વીરુમાસીને હવે અત્યારે આવી ગયા છે ને અમે જાશું ભવનાથ મહાદેવના દર્શન કરવા. મહાદેવના દર્શન કરીએ. જુનાગઢ તો જઈએ અત્યારે દર્શન કરીએ ને પછી જોઈએ છે ઉપર રોપવે ચાલુ હશે તો જાશું. કારણ કે વરસાદ ઘણું છે જુનાગઢમાં તો રોપવેનું તો બધું નક્કી નથી કંઈ. કિશનભાઈને પાછળ આવે છે. લાલુભાઈ એ બ્લોગ એનું ચાલુ છે, આપણો બ્લોગનું ચાલુ છે. ચાલો તો અત્યારે જઈએ દર્શન કરીએ. અત્યારે અંદર પહોંચી આવે છીએ અને દર્શન કરીએ મહાદેવના. પછી મળીએ. ચાલો દર્શન કરીએ. તો અત્યારે આમ આગળ હાલ્યા જાય છે. દર્શન ભવનાથ મહાદેવના કર્યા. હવે રોપવેમાં જાય. જો રોપવે ચાલુ હશે ને, રોપવે ભાઈ કહે છે રોપવે ચાલુ છે. લાલભાઈ ચાલુ છે રોપવે? ચાલો ભાઈ રોપવે ચાલુ છે. તો અત્યારે આપણે રોપવેમાં જઈશું. અત્યારે આગળ હાલે જાય છે. અત્યારે જુનાગઢ દેખાતો નથી ભાઈ. વાદળા બહુ છે. વરસાદે ઘણું ચાલુ છે. આ જોવો તો વરસાદ ચાલુ છે. ચાલો તો આગળ જઈએ. રોપવે જો ચાલુ હશે તો આપણે ઉપર જઈશું. રોપવે ઉપરથી નજારો જોશું કેવો છે ને કેવો નથી. આ છે આપણા હનુમાન દાદા. અત્યારે આપણે સીડી ઉપરથી થોડાક ઉપર જઈશું. લાલુભાઈનો વાતો કરે છે. થોડાક ઉપર જઈશું. રોપવેમાં જવાનું તો રોપવે છે બંધ. 5 વાગે બંધ થઈ જાય. આપણે સવારે આવશું 7 વાગે. 7 વાગે ખુલે એટલે 7 વાગે પહોંચશું નહીં, પહોંચી આવશું એમ. 7 વાગે પહોંચી આવવાનું ગમે એમ કરીને. થોડાક લાલુભાઈ થોડાક ઉપર જઈશું ને. ભાઈ તો આટલા લગન આવ્યા અમે. હા ઘણી પગટી ચડીએ. હવે વરદાનભાઈ થોડાક ફોટા પાડશે, રીલ્સ બનાવશે. પછી નીચે જઈશું. પછી કાલે આવશું. કાલે પછી ચડશું માથે. વીરમાસી બેસી ગઈ છે. બસ થાકી. કિશનભાઈ જાવ છો માથે? બરો ઓલા બે ભાઈ વાં છે. ભાઈ શું કરે? તો અત્યારે અહીંયા સુધી હવે અહીંથી જઈશું પાછા નીચે. અને હવે આપણે ક્યાંક હોટલમાં રોકાશું તો ભલે ને. વર્ધનભાઈને ઓળખીતા છે. અહીંયા આપણે બપોરે જમ્યા હતા તો ત્યાં જ જઈશું આપણે. અને અહીંયા આપણે રોકાશું. પછી સવાર આવશું. પછી આપણે સાસણ જવાનું છે. એ લાલુભાઈ ફોટા પાડે છે. હા આ જુનાગઢની બજારમાંથી નજારો કંઈક આવો છે. લોકેશનમાં ખોખેડા નાખી દે તો આવી જશે ને. તો અત્યારે આપણે થોડીક સીડી ચડ્યા હતા અને પછી વર્ધનભાઈ માટે રીલ્સ બનાવી થોડીક. મોઢો ભાઈ જુનાગઢની રોડ એટલે કાંઈ કેવું ના પડે. વેચાવાનું બ્લોગ ચાલુ હોય એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ. વેચાવાનું થોડી બોલવા દઈએ આપણે. હા લાલુભાઈ બોલે છે. અત્યારે એ છે વર્ધનભાઈના ભાઈબંધની આ ખોખરડા. અહીંયા રોકાશું ને પછી સવારમાં હવે અહીંયા આવશું. બીજું કાંઈ ઓપ્શન આપણા આગળ છે નહીં. સવારમાં આવવા જેવું. સવારમાં આવી રોપવેમાં ચડશું હવે. તો જય દોસ્તો, તો અત્યારે આપણે આવી ગયા છીએ હોટલમાં. હોટલ આવી લીધી છે જુનાગઢમાં. એકદમ જોરદાર થાક્યા હતા બધા. હા વીરુમાસી લાલુભાઈ હવે આરામ કરશું. અને મરજનભાઈ જો અહીંયા પડી ગયા છે. અને સવારમાં આપણે વહેલા ઉઠીને ડાયરેક્ટ રોપવેમાં જવાનું છે. તો આજના બ્લોગમાં બસ એટલું. અને કાલે નવા બ્લોગ સાથે મળીએ છીએ. ત્યાં લગન આવજો. જય માતાજી.